જામનગરની સયાજી હોટેલમાં ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વરાજ સે સ્વરોજગાર કંપની દ્વારા 75 કિલોગ્રામની કેકનું કટિંગ કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્વરાજ સે સ્વરોજગાર કંપની શ્વાસના ટૂંકા નામે ઓળખાય છે। શ્વાસ કંપનીના એમડી રાજેશ ગાંધીએ આ તકે જણાવ્યું હતું કે સ્વરાજ સે સ્વરોજગાર કંપનીનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરીને કરવામાં આવ્યો છે। શ્વાસ કંપની જામનગરના બાંધણી ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો સંકલ્પ ધરાવે છે। જેના ભાગરૂપે જામનગરમાં બાંધણી ફેશનના 3 કોચિંગ ક્લાસ ખોલવામાં આવશે। આ બાંધણીના કોચિંગ ક્લાસમાં મુંબઈના ફેશન ડિઝાઇનર અને ફેશન હાઉસ હેઠળ તાલીમ મળશે તેમજ બાંધણી બનાવવાની ટ્રેનિંગ અને બાંધણી વેચાણ કરવાની ટ્રેનિંગ પણ આ કોચિંગ ક્લાસમાં આપવામાં આવશે। આ કોચિંગ ક્લાસમાં બાંધણી ફેશન અને સ્ટાઇલિંગ કરિયર બનાવવા ઈચ્છતા હોય તેવા લોકો પ્રવેશ મેળવી શકશે તેમજ બાંધણી બનાવવાની ટ્રેનિંગમાં 2 વર્ષનો બાંધણી બનાવવાનો અનુભવ ધરાવતા હોય તેવા લોકો આ કોચિંગ ક્લાસમાં જોડાઈ શકશે તેમજ બાંધણી વેચાણના કોચિંગ ક્લાસમાં ઓફલાઈન બાંધણી વેચવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિને આ બાંધણી વેચાણ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મળશે। આમ જામનગરની બાંધણીના ઉદ્યોગને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયના ફલક ઉપર લઈ જવાનો શ્વાસ કંપનીએ નિર્ધાર કર્યો છે। જામનગરમાં બાંધણી મેકિંગ, ડિઝાઇનિંગ અને વેચાણ અંગેના ક્લાસમાં જોડાવા માંગતા ભાઈઓ બહેનો માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ અંગે વોટ્સએપ નંબર 6358232968 પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ગઈકાલે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ જીતુભાઈ લાલ દ્વારા 75 કિલોના કેક કાપીને આ કંપનીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો તેમજ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જામનગરના બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલ સેંકડો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હાપા જલારામ મંદિર ટ્રસ્ટી રમેશ દત્તાણી, હિતુલ કારિયા, બાદલ રાજાણી, રાહુલભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્વાસ ઇન્ડિયાના સ્થાપક રાજેશ ગાંધી તથા જીતુભાઈ લાલે આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। શ્વાસ કંપનીની આજે માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબના 74મા જન્મદિવસે આપણે ઉજવણી કરી છે અને શ્વાસ કંપનીની શરૂઆત કરીએ છીએ। મોદી સાહેબના 3 સ્વપ્ન હતા: સ્કિલ ઇન્ડિયા, સશક્ત મહિલા સશક્તિકરણ અને લોકલ ફોર વોકલ। તો આપણે જામનગરમાં બાંધણી એક લોકલ બિઝનેસ છે ને આપણી બાંધણીઓ વિશ્વભરમાં સારી રીતે વેચી શકીએ, શ્વાસ સંસ્થાનો આ ઉદ્દેશ છે। આના માટે શ્વાસ સંસ્થા 500 મહિલાઓ માટે 3 ટાઈપની ટ્રેનિંગ લોન્ચ કરે છે, ફ્રી ઓફ કોસ્ટ। 1 પણ રૂપિયો આપવાનો નથી, 5000 રૂપિયા દર મહિને સ્ટાઇપન્ડ મળશે। એમાં પહેલો કોર્સ છે ફેશન અને સ્ટાઇલિંગ ઓફ બાંધણી, કે જેમાં બાંધણીની સ્ટાઇલ નવી કેવી હોવી જોઈએ એ શીખવાડવામાં આવશે। બીજો કોર્સ જે છે એ છે બાંધણી મેકિંગ ને ત્રીજો છે બાંધણી સેલ્સ। કોઈ પણ વસ્તુમાં જ્યારે 3 વસ્તુ સામેલ થાય ને ત્યારે તે બિઝનેસ આગળ વધે। તો આજે શુભ દિવસે આનંદ ચૌથ છે, ગણેશ મૂર્તિનું વિસર્જનનું આજ પ્રોગ્રામ છે ને મોદી સાહેબનો બર્થડે છે, ત્યારે આપણે બાંધણીનો ઉદ્યોગ વિશ્વભરમાં આગળ વધે અને આ બિઝનેસ જામનગરને વધુમાં વધુ રોજગારી પૂરી પડે, બહેનો સશક્ત બને તેવો હેતુ છે। આ માટે મારા મિત્રો અને જીતુભાઈ લાલ હોય, હિતુલભાઈ છે, રાહુલભાઈ છે, આ બધાએ અમારો ખૂબ ખૂબ અમને આવ્યો। એ ઉપરાંત આ બાંધણીના ભીષ્મ પિતા એવા સલીમભાઈ અહીંયા આપણે હાજર છે। બહેનો જે બહેનો બાંધણીનું કામ કરે છે તે લોકો પણ હાજર છે। આગામી 2 ઓક્ટોબરના અમે જે પહેલા બેચ છે 150 છોકરીઓનો એ અમે સિલેક્ટ કરી અને ડિક્લેર કરશું અને ડિસેમ્બરમાં આનો એક ભવ્ય બાંધણીનો ખાલી ફેશન શો ઇન્ટરનેશનલ કક્ષાનો જામનગરમાં યોજાશે। શ્વાસ સંસ્થાના રાજેશભાઈ અને સાથી બાંધણી ઉદ્યોગના ભાઈઓ બહેનો અને વેપારીઓ બધાના સહકારથી, રાજેશભાઈના આયોજનથી જે આ મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીજીનો 74 વર્ષ પૂરા કરી અને 75મા વર્ષમાં પ્રવેશ્યા છે, એના અનુસંધાને મહિલા સશક્તિકરણ અને જેના કારણે બાંધણી ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને મહિલાઓ પણ સશક્ત થાય એના માટેના જે પ્રયાસો છે અને મોદી સાહેબનું સપનું પૂરું કરવા માટેના જે આપણે દેશવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે
ત્યારે હું આ સંસ્થાને પણ શુભેચ્છા પાઠવું છું. આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે દીર્ઘ આયુ આપે ઈશ્વર એને અને શક્તિ આપે કે ભારતને એક વિશ્વગુરુ તરફ જે લઈને જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે એમાં ભારત સફળ થાય એવી પ્રભુ શ્રી રામચંદ્રજી અને જલારામ બાપા પાસે પ્રાર્થના.